હર હર મહાદેવ. હર માધવ ખૂબ જ મધુરો હોય, માધવ ખૂબ જ મધુરો હોય, પણ રાધા વગરનો તો તે અધૂરો જ હોય. ચાલો મિત્રો, આપણે બોડી પોઝિશનનો 5મો અને છેલ્લો ભાગ જોઈએ છીએ. આશા રાખું છું મિત્રો, જે રીતે હું ઇવેલ્યુએશન કરું છું એ પ્રમાણે જે નોટિફિકેશન તમને મળવું જોઈએ, તમે જેટલા સબસ્ક્રાઇબ કર્યું છે ને, બેલ આઇકોન દબાવી દો તો તમને મારા દરેક વિડીયોનું નોટિફિકેશન મળે. અને તૈયારી છે, ટીપે ટીપે સરોવર ભરાશે. તમે અત્યારથી જ તૈયારી કરશો તો ગમે ત્યારે એક્ઝામ આવી જશે તો ત્યારે તમે માનસિક રીતે એટલા તૈયાર હશો. તો એના માટે જ હું આ બધા એપિસોડ મૂકી રહ્યો છું. તો જે નવા છે એ લોકો સબસ્ક્રાઇબ કરશે તો એને પાછળના બધા જ જૂના વિડીયો જોવા મળશે. એનું લિસ્ટ આખું ડિસ્પ્લે થઈ જાય છે, તમે એ જોઈ શકશો. અને વધુ વધુ લોકોને શેર કરો અને વધુ લાઈક કરો. લાઈક તો કરો મારા મિત્રો, બરાબર છે? તો ચલો, અસ્તિત્વ ધ નર્સિંગ ગુરુકુળ, બરાબર છે? ATNG, અસ્તિત્વ ધ નર્સિંગ ગુરુકુળ, ATNG માં આપનું સ્વાગત છે. હવે મેં કીધું એમ આપણે બીજી અગાઉની બધી જ પોઝિશનો ના વિડીયો જોઈ ગયા છીએ, જેમ કે સુપાઇન પોઝિશન, પ્રોન પોઝિશન, લેટરલ ઓર સાઇડલાઇન પોઝિશન, સિમ્સ પોઝિશન, ઓર્થોપનિક પોઝિશન, લિથોટોમી પોઝિશન, ટેન્ડલબર્ગ પોઝિશન, રિવર્સ ટેન્ડલબર્ગ પોઝિશન એન્ડ ડોર્સલ રિકમ્બન્ટ પોઝિશન. આટલા પોઝિશનો આપણે જોઈ ઉપરથી કયા પ્રકારના નર્સિંગ MCQ આવી શકે સેન્ટ્રલ અથવા સ્ટેટ લેવલની એક્ઝામમાં, તો એ આપણે જોયા. એની ઉપરથી તમારે વિવિધ પ્રેક્ટિસ કરવાનું ચાલુ જ રાખ્યું હશે. તો આજે આપણે જોશું નીચેસ પોઝિશન, જેક એન્ડ નાઇફ પોઝિશન, અથવા એને જેક નાઇફ કહે છે. મેં આ તો વચ્ચે એન લગાવ્યો છે, એન કાઢ નાખો તો જેક નાઇફ પોઝિશન. અને ત્રીજી છે ફાઉલર્સ પોઝિશન. તો આ ત્રણેય અગત્યની છે પરીક્ષા રૂપી, બરાબર છે? પરીક્ષા રૂપી એટલે MCQ માં આવતા ક્વેશ્ચનો રૂપી. અને ફર્સ્ટ યર GNM અને ફર્સ્ટ યર BSc ના નર્સિંગ ફાઉન્ડેશન અથવા તો ફંડામેન્ટલ ઓફ નર્સિંગ માટે આ બધી વિગત જરૂરી છે. નીચેસ પોઝિશન સૌથી પહેલા તો આપણે જોઈએ. નીચેસ પોઝિશન, બરાબર છે? ચેસ્ટ ડાઉનવર્ડ ટુ ધ બેડ સાઇડ, બરાબર છે? એ રીતે હોય તો એને નીચેસ પોઝિશન કહીએ. This position is utilized for the various medical purposes, including, જો આ કેટલા પર્પઝીસમાં નીચેસ પોઝિશન આપવામાં આવે છે એ આપણે જોઈએ. ગાયનેકોલોજી એન્ડ રેક્ટલ એક્ઝામિનેશન, સિગ્મોડોસ્કોપી, assisting with cord prolapse in labor, ખાસ યાદ રાખજો, assisting in cord prolapse of labor, and for specific surgical procedure like lumbar laminectomy and other the related surgical procedure. lumbar laminectomy એટલે લંબર રીજિયાના જે કઈ વર્ટિબ્રા છે એની જે લેમિના છે એ લેમિનાની સર્જરી હોય તો આ નીચે પોઝિશન આપવાની હોય છે, બરાબર છે? તો તમે જોઈ લીધું કઈ કઈ છે. ગાયનેકોલોજીકલ એન્ડ રેક્ટલ એક્ઝામિનેશન, બરાબર છે? કોર્ડ પ્રોલેપ્સ, assisting with cord prolapse in labor, બરાબર છે? And for specific surgical procedure like lumbar laminectomy. હું દરેક નાની નાની જે વાતો છે તો એની નીચે અંડરલાઈન કરું છું. ધેટ મીન્સ કે એ વસ્તુ વધુ મહત્વની છે અને સમજવાની તમારા માટે એ જરૂર છે. હવે પહેલો ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ, ઘણી વાર પૂછાઈ ગયો છે, ચાહે સેન્ટ્રલમાં હોય કે સ્ટેટમાં હોય, બરાબર છે? કે the નીચેસ પોઝિશન is also known as the Sims position, no. Fowler's position, no. Lithotomy position, no. Sims નીચેસ position is also known as genopectoral position, બરાબર છે? ખાસ યાદ રાખવાનું છે. એકદમ સિમ્પલ MCQ છે, પરંતુ આપણા માઇન્ડની અંદર નીચેસ પોઝિશન એવી ફિટ થઈ ગઈ હોય કે એને જેનોપેક્ટોરલ કહેવાય છે. તો આ જ વસ્તુ MCQ ની અંદર બધી પૂછી શકે છે. નીચેસ પોઝિશન is also known as, મીન્સ નીચેસ પોઝિશન નું બીજું નામ શું છે?
જેનું પેક્ટોરલ પોઝિશન અને પૂછાઈ ગયેલું છે સેન્ટ્રલમાં ને એમાં. હા, ઓકે. બીજો MCQ આપણે જોઈએ. The નીચેસ્ટ position is most beneficial for a child experiencing cyanotic. જો યાદ રાખજો, પીડિયાટ્રિકમાં પૂછી શકે, કારણ કે ઇટ ઇઝ અ ક્વેશ્ચન રિલેટેડ ટુ ધ પીડિયાટ્રિક. તો પીડિયાટ્રિકમાં પૂછી શકે. નર્સિંગ ફાઉન્ડેશનનો જ MCQ છે એવું નહીં, પીડિયાટ્રિકના જે MCQ હોય એમાંનો આ MCQ છે. The નીચેસ્ટ position is most beneficial for a child experiencing cyanotic. કેવી કન્ડિશન છે? ચાઇનોટિક. જો હું જયારે ક્વેશ્ચન વાંચું ને તો હું શું જોઉં? પહેલું તો આવ્યું શું? ચાઇલ્ડ. કોઈ મેલ ઓર ફિમેલ, એજેડ અથવા તો એડલ્ટ એવી વાત નથી. પહેલો જ પોઈન્ટ મેં નોટ કર્યો, ચાઇલ્ડ. શું પોઝિશન છે? સાયનોટિક. સ્પેલ એસોસિએટેડ વિથ વિચ congenital હાર્ટ કન્ડિશન. તો congenital હાર્ટ કન્ડિશનમાં સાયનોટિક સિચ્યુએશન ચાઇલ્ડને બરાબર છે થાય તો એની મોસ્ટ બેનિફિશિયલ નીચેસ્ટ પોઝિશન છે. તો એવો congenital હાર્ટ કન્ડિશન કઈ? તો જો આમાં બધી congenital જ લખી છે. આર્ટિફિશિયલ સેપ્ટલ ડિફેક્ટ, ફરીવાર હું કહી દઉં, આર્ટિફિશિયલ આર્ટેરિયલ સેપ્ટલ ડિફેક્ટ, સોરી આર્ટિફિશિયલ નહીં, આર્ટેરિયલ સેપ્ટલ ડિફેક્ટ. તો એનું ફૂલ શોર્ટ ફોર્મ છે ASD. તમને પૂછી શકે ફૂલ ફોર્મ ઓફ ASD, આર્ટેરિયલ સેપ્ટલ ડિઝીઝ, વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિઝીઝ, VSD. આ બે કોમન છે, પણ માનો કે MCQ માં PDA, ફૂલ ફોર્મ ઓફ PDA, પેટર્ન ડક્ટસ એટેરિયોસિસ. બરાબર છે? તો ત્રણ વસ્તુ આવે. અને ચોથું છે ટેટ્રોલોજી ઓફ ફેલોટ, TOF. તો તમારો આન્સર આવે છે, જો મેં પહેલા કીધું નીચેસ્ટ પોઝિશન ઇઝ મોસ્ટ બેનિફિશિયલ ફોર એ ચાઇલ્ડ. પહેલો જ પોઈન્ટ યાદ રાખો. કેવી કન્ડિશન? સાયનોટિક. કેવી ડિઝીઝમાં? congenital હાર્ટ કન્ડિશનમાં. તો ટેટ્રોલોજી ઓફ ફેલોટ. અને પહેલી ત્રણ આફ્ટર બર્થની છે. બરાબર છે? આફ્ટર બર્થની છે અને એ સાયનોટિક છે. આ બધી એ સાયનોટિક છે. આર્ટેરિયલ સેપ્ટલ ડિઝીઝ, વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિઝીઝ એન્ડ પેટર્ન ઓફ ડક્ટસ એટેરિયોસિસ, આ ત્રણેય છે એમાં સાયનોટિક નથી. સાયનોટિક શેમાં થાય છે? ટેટ્રોલોજી ઓફ ફેલોટમાં. શું કામ? નીચેસ્ટ પોઝિશન. અહીંયા સાયનોટ ત્રણ વસ્તુ તમે નોટ કરી, ચાઇલ્ડ, સાયનોટિક, કન્જસ્ટિવ હાર્ટ ફેલ્યોર. તો સાયનોટિક આમાં નથી, આમાં નથી, આમાં નથી, ટેટ્રોલોજી ઓફ ફેલોટમાં છે. તો તમારો આન્સર આવ્યો રાઈટ ડી. બરાબર છે? આ રીતે MCQ સમજતા જાઓ. તમને એકે ચાહે સેન્ટ્રલની પરીક્ષા હોય, સ્ટેટની પરીક્ષા હોય, પણ મેરિટમાં આવતા રોકી નહીં શકે. પણ એના માટે મહેનત તમારી જરૂર છે. માર્ગદર્શન હું આપી રહ્યો છું. બરાબર છે? નાવ હવે બીજો MCQ જોઈએ. Which of the following procedure would most likely require a patient to be in the knee chest position? બરાબર છે? તો હવે જો આમાં છે which of the following procedure, એટલે પહેલી તો વસ્તુ એમ કે છે કે નીચેની પ્રોસિજરો છે એમાંથી સારા મોસ્ટ લાઇકલી રિક્વાયર્ડ, એમાંથી કઈ પોઝિશનને ખાસ જરૂર છે? શેની? ની ચેસ્ટ પોઝિશનની. બરાબર છે? તો એ કાર્ડિયાક કેથેટરાઇઝેશન, એબ્ડોમિનલ પેરાસિન્થેસિસ, સિગ્મોઇડોસ્કોપી ઓર ગેસ્ટ્રિક લવાજ. તો તમારો જવાબ આવશે સિગ્મોઇડ. કારણ કે જો એસેન્ડિંગ, ટ્રાન્સવર્સ, ડિસેન્ડિંગ, સિગ્મોઇડ એન્ડ રેક્ટમ. તો આ સિગ્મોઇડ છે એના સ્કોપ નાખવાનું છે, ઇન્ટ્રોડ્યુસ કરવાનું છે રેક્ટમ સાઈડથી. બરાબર છે? તો નીચેસ્ટ પોઝિશન એ બહુ જ સારી પડે. તો સિગ્મોઇડોસ્કોપીમાં આવશે આન્સર સી. નાવ જેકેનના પોઝિશન, સોરી,
જેક નાઇફ પોઝિશન. જો મેં બે લખ્યું છે, જેક એન્ડ નાઇફ, જેક નાઇફ. બે માંથી જે પૂછે હેન્ડ લખે તો ઠીક, ન લખે તો ઠીક. હેતુ ફરતો નથી, જેક એન્ડ નાઇફ ઓર જેક નાઇફ. જો તમે પોઝિશન જો ઊંધા વી આકારની છે, ઊંધા વી આકારની, બરાબર છે. The jackknife position, also known as Karaske position. જો ઓલામાં આવ્યું જેનું પેક્ટોરલ પોઝિશન, નીચે પોઝિશન, તો એવી જ રીતે જેકનાઇફ પોઝિશન is also known as Karaske position. પૂછી શકે, ફંડામેન્ટલ ઓફ નર્સિંગ ના ક્વેશ્ચનમાં પૂછી શકે, બરાબર છે. The patient lying on their stomach, prone, ઊંધા સુવે, and with their hips flexed at 90-degree angle. Hip flexed with 90-degree angle. બરાબર છે. It is commonly used for the surgery involving the anus, rectum, coccyx, certain back procedure, and adrenaline gland surgery. જો મેં ખાસ લખ્યું છે કઈ, એડ્રેનાલિન ગ્લેન્ડ સર્જરી, કારણ કે એકવાર પૂછાઈ ગયેલું છે. એડ્રેનાલિન ગ્લેન્ડ સર્જરીની અંદર પેશન્ટને કઈ પોઝિશન આપવી જોઈએ, એમાં 4 પોઝિશન લખી હતી, તો જેકનાઇફ પોઝિશન આવી શકે. અને બાકી છે એનસ, રેક્ટમ, કોક્સિક, certain back procedure, not all the back procedure. Okay. Now, for which of the following procedure would a most likely position a patient in the jackknife position? બરાબર છે. તો પહેલે છે which of the following procedure, નીચેનામાંથી કઈ પ્રોસિજર માટે નર્સે મોસ્ટ લાઇકલી પોઝિશન પેશન્ટને જેકેટ નાઇફ આપી હોય ત્યારે થઈ શકે. which procedure, જેકેટ નાઇફ પોઝિશન છે એ કઈ પ્રોસિજર માટે આપવી જોઈએ એવું પૂછવાય. તો લીવર બાયોપ્સી, રેક્ટલ એક્ઝામિનેશન, કેટરેક્ટ સર્જરી ઓર મસ્ટેક્ટોમી. બરાબર છે. લીવર તો પ્રોન આવે, બરાબર છે, એટલે એ ના આવે. કેટરેક્ટ સર્જરી યાની કે મોતિયો આંખમાં, એ પોસિબલ ન થાય. મસ્ટેક્ટોમી મીન્સ રિમૂવલ ઓફ બ્રેસ્ટ, એ ના આવે. તો તમારો ઓપ્શન એક જ રહ્યો, અને ધેટ ઇઝ રેક્ટલ એક્ઝામિનેશન. તો એમાં જેકનાઇફ પોઝિશન. નાઉ હવે એક બીજો એમસીક્યુ આપણે જોઈએ. For a patient undergoing surgery in the jackknife position, what is the primary concern for the anesthesia team? Anesthesia team ને એવી કઈ વસ્તુ છે કે જે બહુ ધ્યાન રાખવી જોઈએ, બરાબર છે. જો ઓપરેશન થિયેટરની અંદર ટીમ વર્ક હોય છે, ઓટીની આખી ટીમ હોય છે, એમાં એનેસ્થેસિયોલોજિસ્ટ હોય છે, સર્જન હોય છે, નર્સ હોય છે, સર્ક્યુલેટિંગ નર્સ હોય છે. હવે એ સર્ક્યુલેટિંગ નર્સ અને સ્ક્રબ નર્સ એ જ્યારે આગળ ઉપર હું લેક્ચર લઈશ એનું, ત્યારે હું તમને સમજાવીશ એનો રોલ, અને એનામાંથી કેવા નર્સિંગ એમસીક્યુ આવી શકે એ હું તમને કહીશ, બરાબર છે. તો એનેસ્થેસિયા ટીમ, પેશન્ટ કમ્ફર્ટ, સર્જિકલ ફિલ્ડ એક્સેસ, મેન્ટેનિંગ એ પેશન્ટ એરવે એન્ડ ટેમ્પરેચર રેગ્યુલેશન સેન્ટર. શ્વાસ હાલશે તો માણસ જીવશે ને, બરાબર છે. તો મેન્ટેનિંગ એ પેશન્ટ એરવે, એનેસ્થેસિયા ટીમને માટે એ જ જરૂરી છે. નાવ અગત્યની વસ્તુ છે ફાઉલર્સ પોઝિશન, બરાબર છે. આપણે ફાઉલર્સ એટલે ફાઉલર્સ જ કહીએ, પણ એકચ્યુઅલી ફાઉલર્સ ની અંદર 3 કેટેગરી મૂકી દીધી છે, બરાબર છે. 1, 2 અને 3, બરાબર છે. 1, 2 અને 3, 15 થી 30, 30 થી 45 અને 90, આ 3 છે. તો આ જે છે એને કહેવાય લો ફાઉલર્સ પોઝિશન, આને કહેવાય સેમી ફાઉલર્સ પોઝિશન, અને આને કહેવાય હાઈ ફાઉલર પોઝિશન, બરાબર છે. તો ફાઉલર્સ પોઝિશન, બરાબર. આમાં તો બહુ જ વાર, અનેક વાર, જો હું બોલું છું અનેક વાર એમસીક્યુ પૂછાઈ ગયેલા છે, બરાબર છે. High Fowler's position, a nearly vertical position means 90-degree vertical position, બરાબર છે. સેમી ફાઉલર્સ પોઝિશન
તો એંગલ 30 થી 45 અને લો ફાઉલર્સ પોઝિશન 15 થી 30. મોટા ભાગે આ બેને એક જ માનવામાં આવે છે, બરાબર છે, લો ફાઉલર્સ અને સેમી ફાઉલર્સ ને હાઈ ફાઉલર્સ. આગળ ઉપર આપણે જોઈએ સેમી ફાઉલર્સ પોઝિશન. જો મેં એટલે જ લખ્યું છે 15 થી 45, નહીતર મેં કીધું તો 15 થી 30 સુધીનું જે હોય, બરાબર, એ લો ફાઉલરમાં આવે. અને એમાં તો કે શું, શેના માટે? બ્રીધિંગ પ્રોબ્લેમ્સ હોય, ફીડિંગ ટ્યુબ પેશન્ટ હોય, જીઆરડી, અગેન જીઆરડી, હે, શેનું શોર્ટ ફોર્મ છે? ગેસ્ટ્રો ઇસોફેજિયલ રિફ્લેક્સિસ ડિઝીઝ, બરાબર છે, જીઆરડી, કમ્ફર્ટ એન્ડ લેબર, બરાબર છે. અને હાઈ ફાઉલર્સ પોઝિશન, સિવિયર રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ, કાર્ડિયાક ઇસ્યુ, પ્રોસિજર લાઇકલી બેડસાઇડ એક્સરે ઓર રેસ્પિરેટરી થેરાપી, બરાબર છે. તો આગળ ઉપર હું એકવાર લઈશ સેમી ફાઉલર્સ પોઝિશન અને લો ફાઉલર્સ પોઝિશન, બરાબર છે. એમાં બંનેમાં કઈ કઈ રીતના એમસીક્યુ પૂછાઈ શકે એનું આખું ડિટેલથી લઈશ. પણ મિત્રો, આ 5મું છે, તો અત્યાર સુધી તમે ફક્ત બોડી પોઝિશનમાં જો તો તમને એમ થતું હશે કે હું એક બોડી પોઝિશન, બીજી બોડી પોઝિશન, ત્રીજી બોડી પોઝિશન. એટલે હવે ઉપર આગળ, બરાબર છે, તમે જો જીએનએમ ફર્સ્ટ યરમાં હો કે બીએસસી ફર્સ્ટ યરમાં હો, અથવા તો તમારા કોઈ પણ ફ્રેન્ડ જીએનએમ ફર્સ્ટ યરમાં હોય કે બીએસસી ફર્સ્ટ યરમાં હોય, જેની એમાંય જીએનએમ ફર્સ્ટ યરની એક્ઝામ આવતા મહિને શરૂ થવા જઈ રહી છે, તો હું વિચારું છું કે જો એના જે કાંઈ ઓબ્જેક્ટિવ છે પાછલા વર્ષોના, તો એ ઓબ્જેક્ટિવના જવાબો સાથે હું એક લેક્ચર અપલોડ કરું, તો એની તૈયારીમાં રહેજો. અથવા તો વધુમાં વધુ જીએનએમ ફર્સ્ટ યર વાળાને તમે આ રિફર કરજો, બરાબર છે. A nurse places a patient with chronic lower back pain in low Fowler's position. The primary reason for this action is to improve maximum lung expansion, prevent the aspiration during tube feeding, increase comfort for resting and relieve pressure on the back, and facilitate dependent drainage after abdomen surgery. જો આમાં બેકની વાત આવી હતી, રાઈટ? લો ફાઉલર્સ પોઝિશન છે અને લોઅર બેક છે, બરાબર છે. આ બે વસ્તુ છે. અને જવાબમાં તમે ત્રીજામાં જુઓ, સીમાં, ઇન્ક્રીઝ કમ્ફર્ટ ફોર રેસ્ટિંગ એન્ડ રિલીવ પ્રેશર ઓન ધ બેક, બરાબર છે. તો તમારો જવાબ આવશે સી. A nurse is preparing to insert a nasogastric tube for a patient. To minimize the risk of aspiration during the procedure, the nurse should be place a patient in which position? સીધી આમાં પોઝિશન જ પૂછી છે કે કઈ પોઝિશનમાં. તો જો આમાં ત્રણેય ઓપ્શન આપી દીધા છે. લો આપ્યું છે, સેમી આપ્યું છે, હાઈ ફાઉલર્સ આપ્યું છે. તો ઓલમોસ્ટ વર્ટિકલ એસ્પિરેશન થવાની શક્યતા જ ન રહે. એટલે તમારો જવાબ છે હાઈ ફાઉલર પોઝિશન, બરાબર છે. આમાં ત્રણ આપ્યું છે, એમાંથી તમારે એક ચૂઝ કરવાનું છે. ફોર એ પેશન્ટ વિથ કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર, જો પેશન્ટને શું છે? CHF શોર્ટ ફોર્મ લખી નાખો ને, કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર. Who is experiencing respiratory distress? The most beneficial position to the promote maximum chest expansion and oxygenation is, બરાબર છે. તો અગેન એમાં એ જ આવશે હાઈ ફાઉલર પોઝિશન. કારણ કે જેવા તમે વર્ટિકલ પોઝિશનમાં મૂકો તો એબ્ડોમનના ઓર્ગન છે ડાઉન સાઈડ જાય અને ચેસ્ટની થોરેસિક કેવિટીમાં લંગ્સ એક્સપાન્શન કરવાને જગ્યા વધુ મળી રહે, એટલે લંગ એક્સપાન્શન સરખી રીતે થાય તો એને, બરાબર છે, મેક્સિમમ ચેસ્ટ એક્સપાન્શન થાય અને ઓક્સિજનેશન સરખી રીતે થાય, બરાબર છે મિત્રો. તો મેં કીધું એમ પહેલા સેમી ફાઉલર પોઝિશન, લો ફાઉલર પોઝિશન, હાઈ ફાઉલર પોઝિશન. તમે મને કોમેન્ટમાં લખો તો હું તો તમને હાઈ ફાઉલર પોઝિશન ઉપરથી ખાલી 20 MCQ આપી શકું. તમને એમ થતું હોય ને કે તૈયારી શું આમ, પણ ક્વેશ્ચન ટ્વિસ્ટેડ કરીને તમને કેમ કન્ફ્યુઝ કરવાને એ હેતુ સાથે પૂછાતા હોય છે.
એટલે લો ફાવલર ને 20 આપી શકું, સેમી ફાવલર ને 20 આપી શકું, બરાબર છે. અને એની માટેની અત્યારે મારે વસ્તુ ચાલી જ રહી છે. જ્યારે એ પૂરી થશે ત્યારે હું તમને કહીશ કઈ જગ્યાએથી તમને બધા જ પેપરો મળી રહેશે, બરાબર છે. તો અને હા, ફર્સ્ટ યર જેએનએમ ના છોકરાઓને ભૂલતા નહીં કે નેક્સ્ટ એપિસોડ એમની માટે જ આવી રહ્યો છે. ઓકે, તમારા અસ્તિત્વ અને તમારા ભવિષ્ય માટે હું આટલી મહેનત કરી રહ્યો છું, તો એક લાખ બધા તરફથી માંગવાનો હું વિનંતી તો કરી શકું ને, ऑर्डर ना કરી શકું, પણ दोस्त है यार, तो दोस्ती में रिक्वेस्ट भी नहीं होती. कर लो यार, कर लो, एक लाख और कर लो. हर हर महादेव.